કારણ કે આ ઈમામો છે ભાઈ. જુનાગઢ થી 70 કિલોમીટર દૂર ભડગામ છે. ભડગામના શમશાનના કાંઠે મારો મામો બેઠો છે, મારો ટીબી વાળો મામો. અને કદાચ હાલની તારીખની માલિકા મામાનું વસન ગમે એ માણા કદાચ ખાઈ જાય ને હાલની તારીખની માલિકા મારી ટીમીની સરકારે એને દુખી નથી થવા દીધા. કારણ કે પેલો વધાવો જેનો હાથનો હોય અને ભલામણા કદાચ વધાવો હાથનો આપે ને ભલામણા મારી ટીવીની સરકાર કે એ મારી વસ્તી કદાચ મારા ભરોસે જીવતા હોય, મારા વિશ્વાસે જીવતા હોય, જગત માથે તો પાર